વર્લ્ડ કપ ટી20 મેચમાં ભારતનો ભવ્ય વિજય 114 રને પાકિસ્તાન ઓલ આઉટ 176 રનના ટાર્ગેટ સાથે પાકિસ્તાન 114 રનમાં ઓલ આઉટ થયું છે તો બુમરાહ, ચક્રવર્તી અને અક્ષર પટેલે બે વિકેટ લીધી છે તો કુલદીપ યાદવ અને તિલક વર્માએ એક વિકેટ ઝડપી છે તો વર્લ્ડ કપમાં સુપર 8 માટે ભારતે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે। તો આગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર સુરતથી દેવેન ચિત્તે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી દેવેન, આખરે ભારતની જીત થઈ ચૂકી છે। કોલંબોમાં ભારતે જીતનો પરચમ લહેરાવ્યો છે। જી, કેવો ઉત્સાહ? જે રીતે બધાને અપેક્ષાઓ હતી કે આ વખતે ફરી એકવાર જે વર્લ્ડ કપની મેચ રમાઈ રહી છે તેની અંદર ભારતીય ખેલાડીઓ જે છે તેઓ જોરદાર પરફોર્મન્સ કરશે અને આ મેચ ફરી એકવાર જીતી લેશે। અત્યારે જે પ્રકારે ભારતીય જો ટીમ જે રીતે જીતી છે તેને જોતા સુરતના ભાગળ વિસ્તાર પર તમે જોઈ શકો છો કે જબરજસ્ત માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આતશબાજીઓ પણ શરૂ થઈ ગઈ છે અને તમામ જે લોકો છે તે અત્યારે ઉજવણીમાં મશગુલ દેખાઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં ભાગળ વિસ્તાર ઉપર જે છે તે ભારતીય ટીમની જે પ્રકારે જીત છે તે ટીમ ઇન્ડિયાએ પોતાનું પરફોર્મન્સ જે પ્રકારે બતાવ્યું છે તેને કારણે અત્યારે ફટાકડા ફોડીને તમામ સુરતીઓ જે છે તે ભાગળ ચોક ઉપર આવી ગયા છે। દર વખતે જ્યારે પણ આ પ્રકારે વર્લ્ડ કપની મેચ રમાતી હોય છે અને ખાસ કરીને ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે જ્યારે મેચ હોય છે ત્યારે સુરતીઓનો જે ઉત્સાહ છે તે અનેરો જોવા મળતો હોય છે અને આ ભાગળ વિસ્તાર જે છે તે એવું એક ઐતિહાસિક સ્થળ છે કે જે વર્ષોથી આ પ્રકારના સેલિબ્રેશન માટેનું સાક્ષી બનતું હોય છે। કોઈ પણ વ્યક્તિ જે છે તે ક્રિકેટ મેચ જીત્યા બાદ પોતે અહીં આવી જતા હોય છે। સ્વયંભૂ રીતે લોકો જે ક્રિકેટ ચાહકો છે તે એકત્રિત થઈ ગયા હોય છે। જે પ્રકારના તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી સ્પષ્ટ થાય છે કે સુરતમાં ક્રિકેટનો ક્રેઝ જે છે તે કેવી રીતે હોય છે અને ખાસ કરીને ઇન્ડિયા પાકિસ્તાનની જ્યારે મેચ રમાતી હોય છે ત્યારે એનો જે ઉત્સાહ છે તે કંઈક અલગ જ જોવા મળે છે। સતત જે તિરંગો છે તે લહેરાઈ રહ્યો છે। લોકો ચેમ્પિયન જે વર્લ્ડ કપની જે ટ્રોફી છે તે પણ પોતે એક સિમ્બોલિક રીતે પોતાના હાથમાં લઈને સેલિબ્રેશન કરતા હોય છે અને એક પ્રકારે ટીમ ઇન્ડિયા પ્રત્યેનો એમનો જે ભાવ છે તે બતાવતા હોય છે। સતત આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે તે આતશબાજીઓ થઈ રહી છે અને ચારે તરફ જે ઉત્સાહ છે ક્રિકેટનો તે આપણને અહીંયા જોવા મળતો હોય છે અને આ ભાગળ વિસ્તાર પર ઐતિહાસિક રીતે દર વખતે જ્યારે પણ ક્રિકેટ મેચનું આયોજન થતું હોય છે ત્યારે દિવાળી જેવો ઉત્સવ થઈ જતો હોય છે અને અત્યારે પણ વિશાળ જે તિરંગા છે તે લહેરાઈ રહ્યો છે। એક પ્રકારે દેશભક્તિનું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। ટીમ ઇન્ડિયાના જબરજસ્ત પરફોર્મન્સ બાદ ફરી એક વખત જે રીતે પાકિસ્તાનની ટીમને પછડાટ આપ્યો છે તેને લઈને ક્રિકેટ ચાહકોની અંદર જબરજસ્ત અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શિવરાત્રિનો દિવસ છે, આજે સવારથી જ ઘણા બધા લોકો જે છે સતત ભોલેનાથને પ્રાર્થના પણ કરતા હતા કે આજે ફરી એક વખત ભારતીય ટીમ જે છે તે જબરજસ્ત પરફોર્મન્સ આપે અને જે પાકિસ્તાન છે તેને ફરી એક વખત હરાવી દે અને તે જ રીતે જે પણ શિવ ભક્તોએ સવારથી પ્રાર્થના કરી છે તેમની પ્રાર્થના પણ ફળીભૂત થઈ છે। જે અને ચારે તરફ તમે જોઈ શકો છો તે રીતે ભાગળ ચાર રસ્તાઓ ઉપર લોકો જે છે તે આવી રીતે એકત્રિત થતા હોય છે। લોકોનો ધસારો જે છે તે અહીં સ્વયંભૂ રીતે આવતા હોય છે કારણ કે એમને જાણ હોય છે કે જે પ્રકારે સેલિબ્રેશન ભાગળ વિસ્તારમાં જોવા મળે છે કે અન્ય ગુજરાતના પણ કોઈ પણ સિટીની અંદર આ પ્રકારનું સેલિબ્રેશન જોવા મળતું નથી અને તેના કારણે લોકો ટીવી સ્ક્રીન બંધ કરીને સેલિબ્રેશન જોવા માટે અને જે ભારતીય ટીમ છે તેના પ્રત્યેની પોતાની લાગણી બતાવવા માટે આ પ્રકારે ભાગળ ચાર રસ્તા ઉપર એકત્રિત થઈ જતા હોય છે। ચારે તરફ અત્યારે ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને જે ક્રિકેટ ચાહકો જે છે તે અત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર જે છે તે દેખાઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યા ઉપરથી અમે જે તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખો
જે લોકોની સંખ્યા છે તેના પણ આપણને અંદાજ આવી શકે, કારણ કે હજારોની સંખ્યામાં અત્યારે માત્ર ગણતરીની મિનિટોની અંદર જ લોકો જે છે તે અહીં ક્રિકેટ ચાહકો અહીં એકત્રિત થઈ ગયા છે. અને અમે તમને ચારે તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ટીમ ઇન્ડિયાની જીત થતાની સાથે જ કયા પ્રકારે લોકો જે પોતાની ટીમ છે તેને સેલિબ્રેશન અને સમર્થન જે છે પોતાનું બતાવતા હોય છે. ચારે તરફ પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવાયો હતો. આપણે થોડા સમય પહેલાં જ જે પોલીસ અધિકારીઓ અહીંયા આવ્યા હતા તેમની સાથે પણ આપણે વાતચીત કરી હતી અને તેમણે પણ કહ્યું હતું કે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો પારંપરિક રીતે અહીં જે સેલિબ્રેશન કરવા આવતા હોય છે અને તેના કારણે કાયદો વ્યવસ્થા જોખમમાં ન મુકાય તેને ખાસ ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો છે. તમે જોઈ શકો છો કે યુવાનો યુવતીઓ પોતાના હાથની અંદર તિરંગો ધ્વજ લઈને સેલિબ્રેશન કરી રહ્યા છે અને ચારે તરફ એક સરખો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે ક્રિકેટ ચાહકો છે તે પોતે વર્લ્ડ કપની ટ્રોફી જે છે તે પણ તેમના હાથમાં લઈને એક આકર્ષણ જે છે તે ઊભું કરતા હોય છે. ઘણા બધા ક્રિકેટ ચાહકો જે છે તે બ્લુ ટી શર્ટની અંદર જોવા મળી રહ્યા છે, ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે અને સતત આતશબાજીઓ જે છે તે જોવા મળી રહી છે. આ એક ઉત્સાહ જે છે તેનું પ્રતીક છે. અને ટીમ ઇન્ડિયા ની જ્યારે પણ પાકિસ્તાન સાથે મેચ હોય છે ત્યારે રવિવારના દિવસે ખાસ કરીને લોકોની અંદર જે પ્રકારે ઉત્સાહ આપણને જોવા મળતો હોય છે, દરેક ક્રિકેટ ચાહક પોતાની રીતે પોતાની એક અલગ પ્રકારની લાગણી જે છે તે બતાવતો હોય છે. અને આવા દ્રશ્યો લગભગ તમને ક્યાંય જોવા ના મળે. જે પ્રકારે સુરતીઓનો ઉત્સાહ જે છે તે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ વખતે જોવા મળતો હોય છે. દરેક ગલી શહેર મહોલ્લાની અંદર મોટી મોટી સ્ક્રીન લગાડવામાં આવતી હોય છે અને એ સ્ક્રીન ઉપર લોકો એક સાથે એકત્રિત થતા હોય છે અને તેઓ પોતે મેચ નિહાળતા હોય છે. અને ખાસ કરીને આ જે ભાગળ વિસ્તાર જે છે એ ખૂબ જ ઐતિહાસિક વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અત્યારે ભાગળ વિસ્તારનો જે રોડ છે તે હવે જામ થઈ ચૂક્યો છે. આ અવર જવર માટે સંપૂર્ણ રીતે આ જે રસ્તો છે તે અડધો કલાક સુધી હવે બંધ રહેશે અને તે પહેલાંથી જ સુરતીઓને આ બાબતની જાણ રહેતી હોય છે અને તેના માટે તેઓ પણ માનસિક રીતે તૈયાર રહેતા હોય છે. ટ્રાફિકના અધિકારીઓ છે તેઓ પણ આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવા તેના માટેની તૈયારી કરી દેતા હોય છે. અત્યારે ભાગળ વિસ્તારની અંદર જબરજસ્ત સેલિબ્રેશનનો માહોલ છે અને ખાસ કરીને પાકિસ્તાનની ટીમને જ્યારે પણ ટીમ ઇન્ડિયા પછાડતી હોય છે ત્યારે ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ જે છે તે સુરત શહેરની અંદર અનેરો અને જબરજસ્ત જોવા મળતો હોય છે. જી દેવેન, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે ભારતની જીત થઈ છે, 61 રને ભારતનો ભવ્ય વિજય થયો છે, ત્યારે કોલંબો સ્ટેડિયમમાં ભારતે જીતનો પરચમ લહેરાવ્યો છે. પાકિસ્તાનનો પરાજય થયો છે ત્યારે દર્શકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીતનો જશ્ન મનાવી રહ્યા છે.